અરે પ્રધાનજી, રાજમાંથી રાજગોરને બોલાવો. અરે પોગણગઢના રાજા અજમલને ભૂદેવના પ્રણામ છે મહારાજ. અરે પ્રણામ ભૂદેવ. અરે બાપુ, કોઈ દિવસ ને આજે રાજમાં બોલાવવાનું કઈ કારણ તો હશે ને બાપુ? અરે કારણ વગર તો કોઈ પણ તમને ન બોલાવે. કોઈ રાજની અંદર કારણ હોય તો જ તમને બોલાવે ગોરદેવ. મહારાજ, રાજ હોય કે રજવાડું હોય, નાનો માણસ હોય કે મોટો માણસ હોય ગોરદેવ, હા બાપુ, કોઈ પણ આંગણે સારું એ કામ કરી રહ્યા હોય ત્યારે ગોરદેવ પહેલા તમને યાદ કરે. હા બાપુ, આજ મારે મારા આંગણે એક સારું કામ કરવું છે, એ માટે મેં તમને યાદ કર્યા છે. દીકરી સગુણા અત્યારે 18 વર્ષના ઉંમર લાયક થઈ ચૂક્યા છે. દેશ જાઓ પરદેશ જાઓ, ટકોને શ્રીફળ ઝીલાવી સારું રાજ સારું રજવાડું જોઈ સગપણ કરીને તમે વહેલાસર પાછા પધારો. અરે બાપુ, હું પણ તમને જતી વેળાએ વાત કરતો જાઉં મહારાજ. જે રાજ્યમાં જે દેશમાં બેન સગડાનું ટકોને શ્રીફળ જણાવું બાપુ, તમારે પણ માન રાખવું પડશે. ભલે ગોરદેવ. લાવ અત્યારે આજે વાત સાંભળે છે સિંગરગઢના રાજા પટિયાર ને અને પોકરણગઢના રાજા અજમલ ને આજ 20 વર્ષોથી વેર ચાલે છે. બધા જીગલભાઈ આ સરે પણ ધારે ને તો વેરીમાંથી વેવાઈ પણ બનાવે અને વેવાઈમાંથી પાછા વેરી પણ બનાવે. તો લાવ આ દેશ પરદેશ નથી જાવું, સીધો સિંગરગઢની માલ કોરતા પણ કરવાની ગોરદે પણ કરવાની ગોરદેવાલી યારે આજા જમે દેશને પરદે પણ કરવાની ગોરદે देश ने परदे सग पण करवाने गोरदेवाली